હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંજરે આ ચેનલ માટે તમારું સ્વાગત કરું છું. તો અહીં આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ માટે એટલે કે ધોરણ 6માં પ્રવેશ માટે આપણે જે તૈયારી કરીએ છીએ બેટા, એ પરીક્ષાના તમામ કોર્સ અહીંયા આગળ તમને હું શીખવાડવું છું. કોઈ પણ ફી આપવા નથી, આપણે માત્ર શીખવાનું છે. તો આપણો પર્પસ એક છે કે શિક્ષણનો ધંધો શું થવો જોઈએ? બંધ થવો જોઈએ. તો આગળ શું છે? વિભાગ 2 અંકગણિત ભાગ નંબર 8 છે, વિવિધ રાશિઓનું માપન. અને આ ક્લાસમાં આપણે શું જોવાનું છે બેટા? એ ક્લાસ નંબર જે આપણે છે, ક્લાસ નંબર કયો આવશે? 3 આવશે. અને તેમાં કયો ભાગ નંબર કયો છે બેટા? બીજો. કેલેન્ડરને લગતા આપણે પ્રશ્નો છે એનું શું કરવાનું છે? વધારે ડીપમાં સમજવાનું છે બેટા. તો મારું નામ છે બેટા અહીંયા આગળ પ્રકાશ સર, BSc BEd. આ મારો મોબાઈલ નંબર છે. વધુ માહિતી જોતી હોય અથવા તો વધુ જાણકારી જોતી હોય તો બેટા આ નંબર પર અથવા નીચે તમને એઝ એ લિંક આપે છે, ત્યાં આગળ તમે શું કરો છો બેટા? ફોટો પાડીને મોકલી શકો છો, બરાબર. અને તમને અહીં આગળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પણ તૈયારી કરવામાં આવશે. તો અહીં આગળ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સાથે સાથે તમને CATની પણ એક્ઝામની તૈયારી કરવામાં આવે છે. ચલો અહીં આગળ આપણે બેટા સમય બગાડવાનો નથી. આપણે અગાઉના ક્લાસમાં જોયું હતું કે શું જોયું હતું બેટા? કે અગાઉના ક્લાસમાં આપણે જોયું હતું કે માની લો કે આપણે 1 વર્ષ હોય બેટા. સૌથી પહેલાં હું સામાન્ય રીતે તમને તો 1 વર્ષમાં કેટલા દિવસ આવે? 365 દિવસ. કેટલા દિવસ આવે? 365 દિવસ. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે 1 દિવસમાં કેટલા કલાક આવે બેટા? 1 દિવસમાં કેટલા કલાક આવે? 24 કલાક આવે. કેટલા કલાક આવે બેટા? 24 કલાક આવે. આટલી ખબર પડી ગઈ? હા, બરાબર. હા, ચલો હવે તમારે શું કરવાનું છે બેટા? જુઓ, સમજો, ધ્યાનથી સમજજો, શાંતિથી સમજજો. હવે 1 મહિનામાં કેટલા દિવસ આવે બેટા? 30 આવે, 31 આવે અથવા તો 29 આવે. આ બધા ડિપેન્ડ કરે છે, બરાબર. હા, આટલી તમને સામાન્ય જાણકારી છે. હા, ચલો હવે આટલી જાણકારી છે તમારી પાસે, તો હવે આપણે આગળ પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરીશું. ચલો હવે અહીંયાથી આપણે ગણતરી શરૂઆત કરીએ. આટલું તમને સામાન્ય ખબર છે? હા, તમારા મમ્મી પપ્પા બધાને આટલું વસ્તુ ખબર હોય છે. ચલો હવે આપણે કરીએ છીએ ગણતરી. આપણે ગણતરી કરીએ કે કેટલા દિવસ હોય છે? 365 શું હોય છે બેટા? દિવસ હોય છે. કેટલા દિવસ હોય છે? 365 દિવસ હોય છે. હવે કેટલા વર્ષમાં? 1 વર્ષમાં. કેટલા વર્ષમાં? 1 વર્ષમાં. હવે હું તમને પ્રશ્ન એ પ્રમાણનો પૂછું બેટા કે 1 વર્ષમાં દિવસ કેટલા છે? 365 દિવસ. કેટલા છે બેટા? 365 દિવસ. 1 વર્ષમાં કેટલા દિવસ છે? 365 દિવસ, બરાબર. હા, હવે ધ્યાનથી જોજો, હું બેટા વારંવાર કેમ પૂછું છું, તમે એનો મતલબ તમને સમજ પડી જશે. 365 દિવસમાં કેટલા અઠવાડિયા હોય? અઠવાડિયા હોય. તો આ કેવી રીતે સાહેબ ખબર પડે? ચલો, 1 અઠવાડિયામાં કેટલા દિવસ હોય બેટા? 1 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 1 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. કયા કયા? આપણે સોમથી ચાલુ કરીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. શું છે? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્ર, શનિ ને રવિ. 7 દિવસ થઈ ગયા. 1 2 3 4 5 6 ને 7. આટલી ખબર પડી ગઈ? હા બેટા. જુઓ, તો હવે મારે શું જોવાનું છે? કેટલા અઠવાડિયા હોય. તો મારે શું કરવું પડશે બેટા? 365 ભાગ્યા કેટલા કરવો પડશે? 7. તો ભાગ ચલો, 7 4 28, 7 5 35. કેટલા વધ્યા બેટા? અહીંયા આગળ 1 વધ્યો, અહીંયા 5 ઉતારો. 7 2 14. કેટલી શેષ વધી બેટા? 1. તો બેટા તમે મારા પ્રશ્નનો જવાબ શું આપ્યો? આ પ્રશ્નનો જવાબ શું આપ્યો બેટા? કે 52 શું હશે બેટા? અઠવાડિયા હશે સાહેબ. 52 અઠવાડિયા હોય. અને વધારાનો કેટલો દિવસ હોય? 1 દિવસ હોય. શું હોય બેટા? વધારાનો 1 દિવસ હોય. હવે ચલો, આ 1 દિવસ વધારાનો કેવી રીતે આવ્યો? આ 1 દિવસ વધારાનો કેવી રીતે આવ્યો એ આપણને ખબર હોવી જોઈએ. કેમ ખબર હોવી જોઈએ? ચલો હવે આપણે એને ગણતરી બેટા આટલી ખબર પડી ગઈ. કેટલા દિવસ આવ્યો? વધારાનો 1 દિવસ આવ્યો. હવે ચલો હું તમને સમજાવું બીજી વસ્તુ. બીજી વસ્તુ શું છે? હવે તમે જો કે 1 વર્ષમાં 366 દિવસ પણ આવે. 366 દિવસ કેવી રીતે આવે? જો બેટા હું તમને શીખવાડું.
કે આપણો સૂર્ય છે બેટા, એટલે હું તમને સામાન્ય રીતે કહી દઉં કે આ સૂર્ય છે અને આ શું છે બેટા, પૃથ્વીની પરિભ્રમણ કક્ષા છે. તો શું કહે છે, દર વર્ષે કેટલાનો ફેર પડે છે? દર વર્ષે કેટલાનો ફેર પડે છે બેટા? કેટલાનો ફેર પડે છે? 6 કલાકનો. એટલે કે શું કહેવાનો મતલબ કરે છે, માની લો કે આગળ હું કેટલા વાગે, સવારે 6 વાગ્યાથી અહીંથી ચાલુ કરે પરિભ્રમણ, માની લો કે 1 વાગે ચાલુ કરે તો પછી આ પાછો આવે તો કેટલા આવે? 24 કલાક અને 6 એટલે કે 30 કલાક. પછી પાછો 6, સામાન્ય તમને સમજાવવા માટે કહું છું, પછી 36 કલાક, પછી 6 ઉમેરાય એટલે 42 કલાક, પછી 6 ઉમેરાય એટલે કે 48 કલાક. તો બેટા આવી રીતે એ દર વર્ષે કેટલા કલાક? 6 કલાક શું હોય છે? મોડી પરિભ્રમણ કરે છે. આપણે સામાન્ય સમજવાનું છે કે આ રીતની ભાષા નથી યુઝ થતી, પણ હું તમને સમજાવું છું. કેટલી આવે છે? મોડું પરિભ્રમણ કરે છે. તો 6 કલાક અહીંયા કરે છે, 6 કલાક અહીંયા, 6 કલાક અહીંયા, 6 કલાક અહીંયા. એટલે શું છે બેટા? 6 દુ 12, 12 દુ 24, એટલે 24 કલાક બરાબર કેટલો થઈ ગયો બેટા? 1 દિવસ થઈ ગયો. શું થઈ ગયો? 1 દિવસ. તો હવે જુઓ, આ 1 દિવસ વધારાનો આવ્યો છે, એ શાનો આવ્યો છે? 365 સામાન્ય વર્ષ હોય. હવે જો આગળ વર્ષ 2 પ્રકારના હોય છે. આ વર્ષ હોય છે બેટા, એ 2 પ્રકારના હોય છે. કયા કયા હોય છે? સામાન્ય વર્ષ હોય છે અને લીપ વર્ષ હોય છે. લીપ વર્ષ એટલે શું બેટા? કે લીપ વર્ષમાં શું હોય? 366 હોય. કેટલા હોય દિવસ? 366. ને સામાન્ય વર્ષમાં કેટલા હોય? 365. હવે લીપ વર્ષમાં ચમ 366 થયા? તો આપણે જોયું કે લીપ વર્ષમાં શું છે? દર વર્ષે કેટલા કલાક હોય પૃથ્વીનું દિવસ? 6 કલાક સમય વધતો જાય છે. આ પૃથ્વી છે બેટા, આ પૃથ્વી છે એ સૂર્ય ફરતે ફરે છે. માની લો કે પહેલા વર્ષે, એ જો હું તમને સમજાવું હવે, ચલો આ શું છે? સૂર્ય છે, આ છે પૃથ્વીનું પરિભ્રમણ. આ પૃથ્વી છે બેટા, એ શું કરે છે? દર વર્ષે કેટલા કલાક લેટ જાય છે? 6 કલાક લેટ જાય છે. ચલો પહેલાં 6 કલાક લેટ ગઈ, પછી બીજા 6 કલાક લેટ ગઈ બીજા વર્ષે, આ પહેલા વર્ષે, આ બીજા વર્ષે, આ ત્રીજા વર્ષે ગઈ 6 કલાક લેટ, અને ચોથા વર્ષે પણ 6 કલાક લેટ ગઈ. તો 6 4 કેટલા થાય બેટા? 24 કલાક. તો 24 કલાક બરાબર કેટલો થઈ ગયો? 1 દિવસ થઈ ગયો. ખબર પડી કે 1 દિવસ વધી ગયો. તો 1 દિવસ વધી ગયો એટલે શું? 365માં 1 દિવસ વધી ગયો તો કયો આવે બેટા? 366 દિવસ. આટલી ખબર પડી ગઈ. હવે બેટા સમજણ પડી જવી જોઈએ તમને. ચલો 365 દિવસ અને અહીંયા કેટલા છે? 366 દિવસ. ચલો અહીંયા કેટલા અઠવાડિયા હતા? 52 અઠવાડિયા હતા અને એક વધારાનો દિવસ હતો. અહીંયા કેટલા હતા? 52 અઠવાડિયા થાય અને કેટલા વધારાના દિવસ? 2 વધારાના દિવસ. આટલું ખબર પડી ગઈ બેટા કે સાહેબ આવું ક્યાંથી લાવ્યા હતા? જો બેટા આર્યું સમજણ પડી ગઈ. હા ચલો હવે ગણતરી કરીએ આપણે બેટા. શું છે? સામાન્ય વર્ષ કેટલા છે? 365 દિવસ અને લીપ વર્ષમાં કેટલા હોય? 366 દિવસ હોય છે. હવે સાહેબ આ સામાન્ય વર્ષ અને લીપ વર્ષ કેવી રીતે ખબર પડે કે કયા વર્ષમાં? હું તમને પૂછું, ચલો આગળ હું તમને સમજાવું બેટા કે કયું વર્ષ લીપ વર્ષ છે, એટલે અથવા તો કે 366 દિવસ હોય. હવે જુઓ બેટા, તમે જુઓ 366 દિવસનો મતલબ શું થાય કે એક વર્ષ 365 દિવસ અને પ્લસ એક દિવસ એટલે લીપ વર્ષ હોય. તો માની લો કે 2023મું વર્ષ છે, આ 2024મું વર્ષ છે, આ 2025મું એટલે કે આવતું વર્ષ છે. તો 2023 શું છે? લીપ વર્ષ નથી. મને કેમ ખબર પડી કે લીપ વર્ષ હોય તો બેટા કેટલા વડે ભાગવા પડે? આપણે 4 વડે. તો 2023ને કેટલા વડે? 4 વડે ભાગો. તો 4ની ચાવી શું છે? છેલ્લા 2 અંકને 4 વડે ભાગી શકાય. તો 2023ને ભાગી શકાય? તો ના ભાગી શકાય. તો અહીંયા આગળ શું જવાબ આવશે? આપણે શું અહીંયા શેષ વધશે. તો આપણે ચલો જવા દો. 24ને ભાગી શકાશે? હા. 6 4 24. તો ચલો ભાગ ચાલો 24 2024 ભાગ્યા 4 વડે ભાગો. કેમ 4 વડે બેટા? કેમ 4 વડે ભાગવાનો છે આપણે? કે આ 6 કલાક કેટલી વખત બદલાય છે? 4 વખત. કેટલી વખત? 4 વખત. માટે 4 ત્યાંથી આવ્યા. બરાબર? કશું ઉપરથી નથી આવ્યું, કશું ટપક્યું નથી ક્યાંથી. 4 વડે ભાગો તો 4 5 20. મીંડું ગયું. 4 6 24. બરાબર? કેટલા દિવસ? કેટલા આવ્યા બેટા? 56. કેટલા આવ્યા? 56. તો શેષ કેટલી વધી? 0. માટે આ શું છે બેટા? લીપ વર્ષ છે. તો તમારે બેટા કેલેન્ડર જોવાનું. કેલેન્ડર જોઈ લેજો. 2024માં કેટલા દિવસ હશે બેટા? 366 દિવસ હશે. બરાબર? અને 366 આ વધારાનો દિવસ ક્યાં આવ્યો બેટા? ફેબ્રુઆરીનો. કઈ? 29 ફેબ્રુઆરી આવે.
કયો વાર આવે? 29 ફેબ્રુઆરી આવે. તમે હવે 2025નું કેલેન્ડર જોશો તો 2025નું કેલેન્ડર લીપ વર્ષ નથી. કેમ લીપ વર્ષ નથી? 2500 ભાગ ચાલશે નહીં. તો અહીંયા આગળ શું આવશે બેટા? 28 ફેબ્રુઆરી આવશે. તમારે જોવું હોય તો જોઈ લેજો બેટા કે અહીંયા આગળ 28 ફેબ્રુઆરી પછી શું આવશે? ફેબ્રુઆરી, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. શું આવશે? પહેલી ડાયરેક્ટ શું આવશે? માર્ચ આવશે. અહીંયા 29 ફેબ્રુઆરી પછી શું આવે? પહેલી માર્ચ આવે. આટલી ખબર પડી ગઈ. તો આ એના શું છે? સામાન્ય કોન્સેપ્ટ છે. ચલો હવે હું તમને કહું. બીજો પ્રશ્ન છે આપણી પાસે કે પહેલાં આપણે શું લખી નાખીએ બેટા? આગળ મહિનાના નામ લખી નાખીએ. ચલો, જાન્યુઆરી, બીજું ફેબ્રુઆરી, ત્રીજું માર્ચ, ચોથું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ, પછી મે, છઠ્ઠું જૂન, સાતમું જુલાઈ. આ 7 સુધી રાખીએ. પછી અહીં લખીએ 7મું કયું આવશે? જુલાઈ. પછી 8મું ઓગસ્ટ. 9મું શું આવશે બેટા? 9મું કયો આવે? સપ્ટેમ્બર. 10મું ઓક્ટોબર. 11મું નવેમ્બર અને 12મું ડિસેમ્બર. બેટા આટલી ખબર પડી કે હા. ચલો, જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. કેટલા દિવસ હોય બેટા? 31 દિવસ હોય. હવે જો અહીંયા શીખવા જેવું આવ્યું. શું શીખવા જેવું આવ્યું? હવે કયો મહિનો આવ્યો? ફેબ્રુઆરીનો. જો ફેબ્રુઆરીનું સામાન્ય વર્ષ હોય તો કેટલા દિવસ આવે બેટા? 28 દિવસ આવે. અને જો લીપ વર્ષ હોય એટલે કેટલા દિવસ આવે? 29 દિવસ. કેમ? આપણે બેટા અહીંયા જોયું હતું કે લીપ વર્ષમાં કેટલો એક દિવસ વધે છે. એક દિવસ વધે છે તો 28માં એક ઉમેરે એટલે કેટલા દિવસ આવે બેટા? 29 આવે. આટલી ખબર પડી કે હા. માર્ચમાં કેટલા દિવસ આવે બેટા? 31 આવે. પછી એપ્રિલમાં કેટલા દિવસ આવે બેટા? 30 આવે. પછી મેમાં 31 દિવસ આવે. જૂનમાં 30 દિવસ આવે. જુલાઈમાં 31 દિવસ આવે. ઓગસ્ટમાં કેટલા દિવસ આવે બેટા? 31 આવે. સપ્ટેમ્બરમાં 30 દિવસ આવે. ઓક્ટોબરમાં 31 દિવસ આવે. નવેમ્બરમાં કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. અને ડિસેમ્બરમાં 31 ડિસેમ્બર છે એટલે કેટલા દિવસ આવે? 31 દિવસ આવે. હવે હું માન લો તમને બહુ મસ્ત શીખવાડું છું, શાંતિથી જોજો કે 30 દિવસમાં કેટલા અઠવાડિયા આવે? કેટલા અઠવાડિયા આવે એટલે કે 30 દિવસમાં કેટલા વીક આવે? તો ચલો, અઠવાડિયા કેટલા થાય બેટા? અઠવાડિયાનો મતલબ એટલે કે 7 દિવસ. તો 30ને 7 વડે ભાગો. 30ને 7 વડે ભાગો તો ચલો જો આગળ 30 ભાગ્યા 7 તો 7 4 28. શેષ કેટલી વધી બેટા? 2. એટલે આનો મતલબ શું થાય કે 4 અઠવાડિયા હશે અને કેટલા દિવસ હશે? 2 દિવસ હશે. આટલું સમજણ પડી ગઈ સામાન્ય રીતે? આટલું ખબર પડી બેટા? હા. તો એવી જ રીતે આપણે આ જાન્યુઆરી મહિનામાં આને શું કહેવાય બેટા? વધારાના દિવસ કહેવાય. શું કહેવાય બેટા? વધારાના દિવસ કહેવાય. તો કેટલા દિવસ છે? 2 દિવસ શું છે? વધારાના છે. શું છે? વધારાના છે. તો હવે તમને પ્રશ્ન પૂછું કે મતલબ ઓક્ટોબર મહિનામાં વધારાના દિવસ શું થાય? તો ઓક્ટોબર મહિનામાં તો બેટા કરો ગણતરી. તો આ 31 શું છે? દિવસ છે. 7 વડે ભાગવાના છે. કેમ 7 વડે? અઠવાડિયાના. પછી ચલો 7 4 28. શેષ કેટલી વધી બેટા? 3. તો અહીં તમારો જવાબ શું હશે બેટા? કે 3 દિવસ શું છે? વધારાના છે. શું છે? વધારાના છે. આવી રીતે બેટા તમારે શું કરવાનું હોય છે? બધાના શું કરવાનું છે? વધારાના દિવસ કાઢવાના હોય છે. પરંતુ હું તમને આગળ શીખવાડી દઉં છું કેવી રીતે વધારાના દિવસ નીકળે છે. તમને ખબર પડી ગઈ? તમારે શું યાદ રાખવાનું બેટા? માત્ર ને માત્ર મહિનાના દિવસ યાદ રાખવાના હોય છે. એટલે વધારાના દિવસ તમને આવડી જશે. આટલું ખબર પડી ગઈ? હા. ચલો હું તમને એક શોર્ટમાં લખાવી દઉં કે વધારાના દિવસો કેવી રીતે તમે યાદ રાખીશું. તમારે ગણતરી ન કરવી હોય તો બટ ગણતરી કરજો. હું તમને આ શું છે બેટા? મહિનો છે. 1 2 3. ચલો તમને ઘડિયાળના દ્વારા જ તમને સમજાવી દઉં. એક જ મિનિટ હો બેટા. તમને આવું ક્યાંય કોઈને સમજાવે તમે ધ્યાનથી સમજજો. કારણ કે મારો એવો પ્રયાસ છે બેટા કે તમને ક્યાંય પણ તકલીફ ન પડે જીવનમાં. ચલો હા બેટા. અહીંયા આગળ કેટલા વાગે? 12 વાગે. અહીં આગળ શું વાગે? 3 વાગે. અહીંયા 6 વાગે અને અહીંયા 9 વાગે. હવે અહીં આગળ સોરી બેટા
હા કેસેન્દ્ર છે. અહીંયા 12 વાગે, અહીંયા 3 વાગે, અહીંયા 6 વાગે અને અહીંયા આગળ 9 વાગે. હવે જુઓ અહીંયા કેટલા વાગશે? 1 વાગશે. કેટલા વાગશે? 1 વાગશે. અહીંયા 2 વાગશે, અહીંયા 4 વાગશે, અહીંયા 5 વાગશે, અહીંયા 7 વાગશે અને અહીંયા આગળ 8 વાગશે, અહીંયા 10 વાગશે અને અહીંયા આગળ 11 વાગશે. આટલું ખબર પડી કે બેટા અહીંયા શું છે બેટા? 12 શું છે? મહિનાના દર્શાવેલા છે. હવે તમારે શું કરવું છે બેટા? વધારાના દિવસો કીધા છે. શું છે? વધારાના દિવસો. બેટા આ પ્રશ્ન તમને જો ગમે ત્યારે પૂછાય ને તો તમારે આ ઘડિયાળ દોરી દેવાની એટલે તમને એ પ્રમાણે આવી જાય. તો ચલો આ કયો મહિનો છે? જાન્યુઆરી. બરાબર. હવે હું મહિનાના નામ નથી લખતો, ડાયરેક્ટ નંબર લખી નાખું છું. તમને આ સમજાવું છું ખાલી. બરાબર. હવે તમે જુઓ જાન્યુઆરીમાં વધારાના દિવસો કેટલા આવશે બેટા? 3. કેટલા આવશે? 3. પછી ફેબ્રુઆરીમાં જો લીપ વર્ષ હોય તો 1 આવે અને સામાન્ય વર્ષમાં 0 આવે. હું તમને કાંઈ એક્સેપ્શન કરી દઉં કે હા ચલો આ કરી દો એટલે તમને ખ્યાલ આવી જાય લાઈન. બરાબર. ચલો હવે થોડુંક જોઈ લઈએ આપણે આગળ પ્રશ્ન. હવે પછી માર્ચમાં વધારાના દિવસો 3, પછી એપ્રિલમાં 2, પછી 3, પછી જૂનમાં 2, પછી જુલાઈમાં 3, પછી ઓગસ્ટમાં પણ 3, પછી સપ્ટેમ્બરમાં 2, પછી ઓક્ટોબરમાં કેટલા આવે બેટા? 3, નવેમ્બરમાં 2, પછી ડિસેમ્બરમાં 3. તો હવે જો બેટા અહીંયા આગળ હવે 2 ક્યાં આવે છે? અહીંયા આગળ જો હું તમને લાઈન કરી દઉં એટલે તમને તરત જ ખ્યાલ આવી જાય. એટલે તમારે પરીક્ષામાં તમે જાઓ, પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું બેટા? આ પ્રમાણે તમારે આકૃતિ દોરી દેવાની કાયકા અને પછી તમારે ઓડ નંબર કરી દેવાના. સૌથી પહેલાં 2 હોય અહીંયા આગળ એ 0 1 મૂકી દેવાનો અને પછી આ જે પીળા કલરનું છે એ યાદ રાખવાનું તમારે. 2 વાગે, 4 વાગે, 6 વાગે, 10 વાગે અને 12 વાગે શું હોય? 2 વધારાના દિવસ હોય છે. આ શું છે બેટા? આને ટ્રીક કહેવાય. શું કહેવાય? ટ્રીક કહેવાય. પણ ટ્રીક ક્યારે બને બેટા? કે આપણના ફાઉન્ડેશન મજબૂત હોય ત્યારે. હવે તમારા બધા કોન્સેપ્ટ, બધા તમારા જવાબ અહીંયા આગળ પૂરા થઈ ગયા. હવે હું તમને સમજાવું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે. બરાબર. ચલો આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન બેટા અહીં આગળ તમને પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે 7 જૂન, અગાઉ પણ મેં પૂછેલો પ્રશ્ન પણ હવે તમને સમજણ પડશે બેટા. 7 જૂન 2014ના રોજ કયો વાર હતો? શનિવાર હતો. કયો વાર હતો બેટા? શનિવાર હતો. હવે તમે આનો જવાબ આપો કે 7 સપ્ટેમ્બર 2014ના રોજ કયો વાર હશે? તો બેટા સૌથી પહેલાં તમે જો પરીક્ષામાં આ 2014નું કેલેન્ડર કરવા જશો બેટા તો તમારું પેપર ક્યારેય પૂરું થાય નહીં. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? શું મહિનો આપ્યો છે? જૂન આપ્યો છે. શું આપ્યો છે? જૂન. ક્યાં સુધી જવાનું છે આપણે? સપ્ટેમ્બર સુધી. વર્ષ તો એક જ છે એટલે ખબર પડી કે હા જૂન, પછી જુલાઈ અને પછી સપ્ટેમ્બર. બરાબર. આટલી ખબર પડી કે હા ક્યાંથી કીધું છે? 7 જૂનથી કીધું છે. ક્યાંથી કીધું છે? 7 જૂન. તો આપણને જૂન મહિનામાં કેટલા દિવસ હોય બેટા? કેટલા મહિના દિવસ હોય? જૂન મહિનામાં કેટલા દિવસ હોય બેટા? 30 દિવસ હોય. કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. જુલાઈ મહિનામાં કેટલા દિવસ આવે? જુલાઈ મહિનામાં 31 દિવસ આવે. સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે? 7 સપ્ટેમ્બર છે તો આગળ આપણે બેટા ડાયરેક્ટ કરી દઈએ કે કેટલા છે? 7 સપ્ટેમ્બર. એટલે કઈ તારીખ સુધી જવાનું છે? 7 તારીખ સુધી. આનો મતલબ શું થાય છે બેટા? હવે તમને ખબર પડી જશે. અગાઉના દાખલા નથી ખબર પડી ને. 7 તારીખે ચાલુ કરવાનું છે, 7 જૂને ચાલુ કર્યું છે. તમે માની લો કે ટ્યુશન ક્લાસીસ 7 જૂને ચાલુ કર્યું છે. પછી આગળ શું આવી ગયું? જુલાઈ આવી ગયું. પછી આગળ શું આવી ગયું? જૂન, જુલાઈ, પછી જૂન, જુલાઈ, સોરી અહીંયા ઓગસ્ટ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓગસ્ટ આવે તો ઓગસ્ટમાં કેટલા આવશે બેટા દિવસ? 31 આવશે. કેટલા આવશે? 31. જૂન, જુલાઈ, ઓગસ્ટ આખો મહિનો આવી ગયો. અને પછી તમે ટ્યુશન ક્લાસીસ ક્યારે છોડો છો બેટા? એમ માની લો કે 7 તારીખે તમે શું કરો છો? સપ્ટેમ્બરે તમે ટ્યુશન ક્લાસીસ છોડો છો. તો તમને પ્રશ્ન એ પૂછ્યો છે કે આ 7 જૂને શનિવાર છે તો તમે આ જ્યારે છોડશો તો ક્યારે કયો વાર હશે? ત્યારે કયો વાર હશે? આ તમને પ્રશ્ન પૂછ્યો છે. તો ચલો હવે તમને આ ધ્યાનથી જોજો. હવે તમને આવડી જશે. બરાબર. તમારે જો આવી ગણતરી ના કરવી હોય બેટા
તો તમે આ લાઈન દોરીને પણ કરી શકો, તમને સરળ રહેશે. તો 7 જૂનના 7 દાડા, 7 દાડા શું જતા રહ્યા છે. પછી 8 તારીખથી લઈને ક્યાં સુધી જશે? 30 તારીખ સુધી. ખબર પડી ગઈ? હા. એટલે 30માંથી 7 એટલે કે 21 દિવસ બચશે. આગળ ખબર પડી ગઈ? કેટલા દિવસ બચશે? 21 દિવસ બચશે બેટા. કેટલા દિવસ બચશે? 21 દિવસ. ખબર પડી કે નહીં? ચલો હું તમને સમજાવું ફરીથી. સોરી, અહીં કેટલા છે? 7 જૂન છે, પછી 8 જૂન આવશે. 8 જૂનથી લઈને ક્યાં સુધી આવશે? 30 જૂન સુધી આવશે. એટલે કેટલા દિવસ છે બેટા? 21 દિવસ છે. પછી આરે 21 દિવસ છે, તો હવે વધારાના દિવસો કેટલા હશે? વધારાના દિવસો કેવી રીતે ખબર પડે બેટા? વધારાના દિવસો આપણે કેટલા વડે ભાગવાના? 7 વડે. તો સોરી, અહીં કેટલા વધશે? 23 વધશે. 8માંથી 30 જાય, એ 8માંથી 7 જાય, એટલે કે 8 તારીખથી જાય. એ જો હવે તમને ખ્યાલ આવશે. આનો પ્રશ્ન પૂછ્યો છું. 1 જૂન, 2 જૂન, 3 જૂન, 4 જૂન, 5 જૂન, 6 જૂન ને 7 જૂન, પછી 8. હવે તમને પ્રશ્ન શું પૂછ્યું છે? હવે જો શું કીધું છે બેટા? ધ્યાનથી જોજો. આ બહુ થોડો કન્ફ્યુઝનવાળો છે કે આ દિવસ શું કહે છે? મહિનામાંથી જતા રહ્યા છે. આ શું છે? પતી ગયા છે. તમે ટ્યુશન ક્લાસીસ 4થી ચાલુ કર્યું છે, 7 તારીખથી. તો હવે ક્યાં સુધી કર્યું છે તમે બેટા? 30 તારીખ, 30 જૂન, જુલાઈ, ઓગસ્ટ અને 7 સપ્ટેમ્બર સુધી કર્યું છે. આનો મતલબ એમ થાય. તો જુઓ, હવે આ 6 દાડા જતા રહ્યા છે, 6થી 7 દાડા જતા રહ્યા છે, બરાબર. હા. હવે 8થી 30 છે, એટલે કેટલા દિવસ વધ્યા બેટા? 23 દિવસ. કેટલા વધ્યા? 23. કેવી રીતે ખબર પડે સાહેબ? કે જૂન મહિનામાં કેટલા દિવસ આવે? 30 દિવસ આવે. એમાંથી તમે 7 તારીખે ચાલુ કર્યું છે ટ્યુશન ક્લાસીસ, તો કેટલા દિવસ વધ્યા? 23 દિવસ વધ્યા. કેટલા દિવસ વધ્યા બેટા? 23 દિવસ વધ્યા. 23 દિવસ વધ્યા. અને જુલાઈના કેટલા દિવસ હતા? 31. ઓગસ્ટના 31. અને આના કેટલા દિવસ હતા બેટા? 7 દિવસ હતા. ખબર પડી ગઈ? હા. હવે જુઓ, આના વધારાના દિવસો. કેમ વધારાના દિવસો આપણે ગણતરી કરવી પડે? કારણ કે આપણી ગણતરી શું અહીંયા શોર્ટ થઈ જાય. તો ચલો 23 ભાગ્યા 7 કરો. 23 ભાગ્યા 7 કરો તો 7 3 21. તો કેટલા વધી? શેષ 2. તો વધારાના દિવસો 2. તો આમાં વધારાના દિવસો કેટલા થશે બેટા? જુલાઈમાં જુઓ, જુલાઈનો મહિનો ક્યાં છે? આ રહ્યો. તો વધારાના દિવસો કેટલા આવશે? 3. ઓગસ્ટમાં કેટલા આવશે બેટા? 3. ચલો, સપ્ટેમ્બરના કેટલા છે? 7. કેટલા છે? 7. તો હવે બેટા જુઓ કેટલા. હવે આપણી પાસે ટોટલ કેટલા થઈ ગયા? 2 + 3 + 3 + 7. તો 3 ને 3, 3 ને 3, 6, 6 ને 2 8, 8 ને 8 16, 16 મને 1 આ 15. કેટલા થઈ ગયા બેટા? 15 થઈ ગયા. કેટલા થઈ ગયા? 15. તો હવે 15 દિવસનું અઠવાડિયું આવે બેટા. તમે વિચાર કરો કે 15 દિવસ છે, 15 દિવસ મળ્યા વધારાના. તો 15 દિવસનું અઠવાડિયું હોય ના હોય? તો અઠવાડિયાનો મતલબ શું કે 15 ભાગ્યા આપણે કેટલા કરવા પડશે? 15 ભાગ્યા 7. તો 7 દુ 14. શેષ કેટલી વધી બેટા? 1 વધી. શેષ કેટલી વધી આપણી પાસે? 1 વધી. તો 1 વધી. શેષ કેટલી વધી બેટા? આપણે 1 વધી. શેષ કેટલી વધી આપણી? 1. શેષ કેટલી વધી આપણી પાસે? 1 વધી છે. તો આ શેષ જે 1 વધી છે, તો આપણે પહેલાં કયો જોયો? તો હવે જો બેટા આપણો ફાઇનલ જવાબ કયો મળી ગયો? 1 મળી ગયો. તો ચલો 7 જૂન 2024 રોજ કયો વાર હતો? શનિવાર. તો શનિવારમાં 1 દિવસ ઉમેરી દો તો કયો વાર આવે? શનિવાર પછી કયો આવે? રવિવાર આવે. કયો વાર આવે? રવિવાર. તો આનો પ્રશ્નનો જવાબ શું થઈ ગયો બેટા? રવિવાર થઈ ગયો. કયો વાર થઈ ગયો? રવિવાર. હવે ચલો શેષ 2 વધે. અહીં માની લો કે શેષ 3 વધી. શેષ 3 વધી. તો શનિવાર પછી રવિવાર પછી સોમવાર પછી મંગળવાર આપણો શું આવે બેટા? જવાબ આવે. પરંતુ અહીં આગળ આપણી શેષ કેટલી વધી હતી? 1. તો શનિવારને 1 રવિવાર આવે. શું આવે બેટા? શનિવારને 1 રવિવાર આવે. આટલી ખબર પડી કે બેટા આ રીતના દાખલા પૂછાય છે પરીક્ષામાં. એટલે તમે 2 થી 3 વખત ગણજો. ના સમજણ પડે તો મારો વોટ્સઅપ નંબર પણ નીચે આપેલ છે અને મારી લિંક પણ ત્યાં આગળ તમને આપેલી છે. ચલો હું તમને બીજો પ્રશ્ન કહું બેટા. કેવો પ્રશ્ન પૂછાય છે? માન લો 15 ઓક્ટોબરે તમે સ્કૂલ ચાલુ થાય છે. શું છે? સ્કૂલ શરૂ થાય છે. શું થાય છે? શરૂ થાય છે. સ્ટાર્ટ થાય છે. બરાબર. સ્કૂલ સ્ટાર્ટ થાય છે. 20 નવેમ્બરે શું થાય છે? કોલેજ ચાલુ થાય છે. તો
કેટલા દિવસની રજા હશે? કેટલા દિવસની રજા હશે? 15 દિવસથી શું છે? સ્કૂલનું એટલે કે કોલેજનું, માન લો કોલેજનું વેકેશન ચાલુ થાય છે, 20 તારીખે કોલેજ ખુલે છે, તો કેટલા દિવસની રજા હશે? શું છે? કેટલા દિવસની રજા હશે? તો ચલો શું છે? 15 ઓક્ટોબર. શું કહે છે? 15 ઓક્ટોબર. તો સૌથી પહેલાં કયો મહિનો આપે છે? ઓક્ટોબર લખી નાખવાનો. ક્યાં સુધી પૂછે? ઓક્ટોબર, પછી નવેમ્બર, એટલે કે ઓક્ટોબર 10મો, 11મો, નવેમ્બર. આટલી ખબર પડી ગઈ? હા. પહેલાં જે મહિના આપ્યો હોય અહીંયાથી શરૂઆત કરવાની લખવાની, અને અહીંયા આગળ શું કરવાનું છે? પૂરું કરવાનું છે. શું કરવાનું છે? પૂરું કરવાનું છે. શું કરવાનું છે? પૂરું કરવાનું. ઓક્ટોબર લખી નાખવાનું, પછી નવેમ્બર. જો અહીંયા ડિસેમ્બર આપ્યો હોય તો અહીંયા ડિસેમ્બર સુધી કરી નાખવાનું. આટલું લખી નાખ્યું બેટા. હવે અહીંયા કઈ તારીખ છે? 15 ઓક્ટોબર છે. કઈ છે? 15 ઓક્ટોબર. તો ઓક્ટોબર મહિનામાં કેટલા દિવસ આવે બેટા? જો અહીંયા જોઈ લો, ઓક્ટોબર મહિનામાં કેટલા દિવસ આવે છે? જો ઓક્ટોબર મહિનામાં આપણે બેટા દિવસ આવે છે 31. કેટલા દિવસ આવે છે બેટા? 31 દિવસ આવે છે. ચલો, તો કેટલા દિવસ આવે છે ઓક્ટોબર મહિનામાં? 31 દિવસ આવે છે. નવેમ્બર મહિનામાં કેટલા દિવસ આવે છે બેટા? જો આ તારીખ હાલ દીધી 20 દિવસ આવે છે, તો ડાયરેક્ટ 20 દિવસ આપણે લખી નાખો. ખબર પડી ગઈ? એટલે 15 તારીખથી ચાલુ કરવાનું છે અને 20 તારીખ સુધી જવાનું છે. આમ તમને હું લાઈનમાં સમજાવું કે અહીંયા 15 ઓક્ટોબરથી ચાલુ થાય, રજા પડે છે ક્યાં સુધી? 20 નવેમ્બર સુધી. તો તમને શું પૂછ્યું? કેટલા દિવસની રજા છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો તમારે સૌથી પહેલાં બેટા શું કરવાનું છે? અહીંયા કયો છે? ઓક્ટોબર મહિનો છે, તો અહીંયા ઓક્ટોબર મહિનો લખી નાખો. અહીંયા નવેમ્બર મહિનો લખી નાખો. નવેમ્બર મહિનો લખી નાખો. અહીંયા કેટલા દિવસ છે? 20 દિવસ. ખબર પડી ગઈ? હા. ઓક્ટોબરના કેટલા? 15 દિવસથી રજા પડે છે, એટલે 15 તારીખ પછી કેટલા દિવસ આવશે? પછી કેટલા દિવસ આવશે બેટા? ઓક્ટોબરમાં કેટલા દિવસ હોય? 31 દિવસ તો હોય જ છે. હા, 15 ઓક્ટોબરથી કીધી છું. ક્યાંથી કીધી છે? 15 ઓક્ટોબરથી, એટલે કે 14 દિવસ માઇનસ હશે. હા, તો 31 માઇનસ 14 દિવસ, 15 ગણી લેવાનો છે. શેમાં ગણવાનો છે? વેકેશનમાં. આ 15 તારીખ શેમાં ગણાશે બેટા? વેકેશનમાં ગણાશે. ખબર પડી ગઈ? માની લો કે હું કહું કે તમારે રવિવારથી નહીં આવવાનું, તો રવિવાર તમે જશો સ્કૂલે, નહીં જાઓ, તો 15 તારીખથી તમારે નહીં આવવાનું, તો 15 ગણાશે? નહીં ગણાય. તો કેટલા દિવસ રહ્યા? 14. તો 14 બાદ થશે એટલે કેટલા દિવસ આવશે? 17 દિવસની રજા આ, અને 20 દિવસ. હવે 20 તારીખે તમારે શું છે? જવાનું છે. સ્કૂલ ખુલે છે. શું છે? કોલેજ ખુલે છે. તો 20 તારીખે તમે જશો એટલે 20 તારીખ નહીં ગણાય. કઈ તારીખ ગણાશે બેટા? 29 તારીખ સુધી તમે ઘરે હશો અને 20 તારીખે તમે જશો, તો 20 તારીખે નહીં આવે. તો 17 અને આ કેટલા દિવસ બેટા આવશે? 19 દિવસ. તો ટોટલ કેટલા દિવસનું વેકેશન પડ્યું? 17 દિવસ અને 19 દિવસનું. તો 19 દુ 38, એમાંથી 2 ઓછા એટલે કે 36 દિવસ. જવાબ શું આવશે બેટા તમારો? 36 દિવસ. શું આવશે બેટા? 36 દિવસ. ખબર પડી ગઈ? હા. હવે હું તમને આ જ પ્રશ્ન તમને બીજી રીતે પૂછી શકું. ઓકે. હવે તમને બીજો કેવો પ્રકારનો પ્રશ્ન પૂછાય છે? જો પ્રશ્ન નંબર 3 શું છે? 10 મહિના, 15 અઠવાડિયા, 13 દિવસનો કુલ સરવાળો કેટલો થાય? કુલ સરવાળો કેટલો થાય? હવે જો બેટા 10 મહિનામાં કેટલા દિવસ હોય બેટા? આપણે એવરેજ 30 દિવસની લઈ લેવાની. કયો મહિનો કીધો છે, કયો નથી કીધો, એટલે આપણે કંઈ ઝંઝટમાં પડવાનું નહીં. કેટલા અઠવાડિયા? 15. તો અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. 15 × 7 ને 13 દિવસ, તો 13 × 1 કરી નાખો. બરાબર? એટલે આપણે ભૂલ ના પડે. ચલો, 10 × 3 300, 15 × 7 105 અને 13 દિવસ આ રહ્યા. ચલો, 5 ને 3 8, પછી 1 અને 418 દિવસ. હવે તમને શું કહે છે? 418 દિવસ. હવે તમને કોઈ એવો હોય સાહેબ જે ચા પીધા વગર આવ્યો, પ્રશ્ન એવો પૂછે કુલ સરવાળો કેટલો થાય અને કેટલા અઠવાડિયા થાય? કેટલા અઠવાડિયા થાય? તો અઠવાડિયું થાય તો આ દિવસે શું કરવાનું બેટા? 7 વડે ભાગી નાખો એટલે અઠવાડિયા મળી જાય આપણને. 418 / 7, તો 7 × 7, 7 દુ 7 × 5 35, 7 × 6 = 42, તો 7 × 5 = 35. તો વધારે કેટલા? જો 41માંથી 35 જાય તો કેટલા વધે? 6 વધે બેટા. હા,
અને 8 નીચે ઉતારો, 7 6 42, 7 49, 7 8 56, 7 9 63. તો કેટલા વધ્યા બેટા? 5 વધ્યા. તો કેટલા અઠવાડિયા આવશે? 59 અઠવાડિયા આવશે. કેટલા આવશે? 59 અઠવાડિયા. અને વધારાના દિવસો કેટલા આવશે બેટા? 5. તો આવા પ્રકારના પણ તમને પ્રશ્નો પૂછી શકે છે. ચલો હજુ એક પ્રશ્ન છે તમને અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે કે કેવો પ્રશ્ન પૂછાયો છે જુઓ તમે બેટા. પ્રશ્ન જુઓ કે 1 એપ્રિલ 2005ના રોજ શુક્રવાર હોય. શું હોય? શુક્રવાર હોય. તો 1 મે 2005ના રોજ કયો વાર હશે? આ તમને પ્રશ્ન પૂછ્યો છે. તો 1 એપ્રિલ 2005ના રોજ શુક્રવાર હોય. 1 મે 2005ના રોજ કયો વાર હશે? સૌથી પહેલાં બેટા કશું જ નહીં કરવાનું. તમને કયા કયા મહિના આપે છે એ જુઓ. એપ્રિલ મહિનો આપ્યો છે, ચલો લખો અહીંયા એપ્રિલ. અને કયો આપ્યો છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પછી મે મહિનો આવે. અને મે સુધી જવાનું છે. હા, રોજ કયો વાર છે? આગળ 1 એપ્રિલના રોજ કેટલો છે? શુક્રવાર છે. શું છે? શુક્રવાર છે. શું વાર છે? શુક્રવાર છે. બરાબર. હવે તમને અહીંયા આગળ દિવસ પૂછ્યો છે. અહીંયા કઈ છે? 1 મે. ચલો 1 એપ્રિલે કયો વાર છે? શુક્રવાર. એટલે પહેલી તારીખે કયો વાર હશે? શુક્રવાર. પછી ક્યારે શુક્રવાર આવશે? 2 3 4 5 6 અને 7. અહીંયા શુક્ર પછી શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર. અને 8 તારીખે શું આવશે બેટા? શુક્રવાર આવશે. એટલે આવામાં 7 ઉમેરો એટલે કે 15 તારીખે. પછી ક્યારે શુક્રવાર આવશે? 15 ને 7 22. ક્યારે આવશે બેટા? 22. અને પછી ક્યારે આવશે? 29. આ બધા વારે શું આવે? શુક્રવાર આવશે. બરાબર. હવે એપ્રિલ મહિનામાં કેટલા વધારાના દિવસો આવે બેટા? એપ્રિલ મહિનો છે તો એપ્રિલમાં કેટલા દિવસ આવશે? 30 દિવસ આવશે. કેટલા આવશે બેટા? ચલો ક્યાં સાહેબ તમે લખાવ્યું છે? જુઓ અહીંયા આગળ લખાવ્યું બેટા. હું તમને પહેલાં મજૂરી નહોતો કરાવતો, હું તમને સમજાવતો હતો બેટા. જો એપ્રિલ મહિનામાં કેટલા આવશે દિવસ? 30 દિવસ આવશે. કેટલા દિવસ આવશે બેટા? 30 દિવસ આવશે. હવે જો તમને સીરા ઘોડો નીચે ઉતરશે. ચલો જોઈએ કેટલા દિવસ આવશે? 30. તો 29 તારીખે છે. 29 તારીખે શું આવે બેટા? જો પહેલી તારીખે શુક્રવાર, પછી 8 તારીખે શુક્રવાર, પછી 15, પછી 22, પછી 29. પછી કઈ તારીખ આવશે બેટા? 30 એપ્રિલ આવશે. પછી 1 મે આવશે. બરાબર. તો અહીંયા શું હતો? શુક્રવાર હતો. પછી અહીંયા શનિવાર હતો. તો અહીંયા કયો વાર આવશે બેટા? રવિવાર. તો બેટા જો હવે તમને સીરા ઘોડે ઉતરી ગયું છે. તો અહીંયા આગળ જો 1 મે પહેલી તારીખે કયો વાર આવશે? રવિવાર આવશે. કયો વાર આવશે બેટા? રવિવાર. આ તમારો શું થઈ ગયો બેટા? જવાબ થઈ ગયો. શું થઈ ગયો? જવાબ થઈ ગયો. તો બેટા અહીંયા આગળ આપણે જે ગણતરી કરી છે અત્યાર સુધી એમાં કંઈ પણ ન સમજણ પડે તો એનો ફોટો પાડો. શું કરો બેટા? ના સમજણ પડે ફોટો પાડો. ફોટો મને વોટ્સઅપ કરી આપો. હું તમને સમજાવું કે તમે ક્યાં ભૂલ કરી છે, શા માટે ભૂલ કરી છે. કારણ કે આપણા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બરાબર. આટલી ખબર પડી ગઈ. અને બેટા તમે નીચે શું છે? વિભાગ 1 2 3ના પણ શું છે? આકૃતિને લગતા પ્રશ્નો છે, અંકગણિતને લગતા પ્રશ્નો છે અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ પણ છે. તમે નીચે જજો, લિંકમાં તમને તમામ માહિતી મળી જશે. અને અહીંયા આગળ આપણે સેટ એક્ઝામની પણ શું કરવાની છે? આપણે શું કરવાની છે? તૈયારી કરવાની છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પણ તૈયારી કરી છે. તેની પણ આપણે શું કરી છે? ક્લાસ નીચે તમને જોવા મળી જશે. ચલો મિત્રો, મળીએ નવા અંદાજમાં, નવા ક્લાસમાં. તો સૌથી પહેલાં તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા ક્લાસની માહિતી મળી રહે.